કરવાની ઘેલછા અને એસો આરામની લાલચમાં યુવાનો કઈ હદે ગુનાખોરીના રસ્તે વળી રહ્યા છે તેનો તાજો કિસ્સો સાબરકાંઠાના હિંમતનગરમાં જોવા મળી રહ્યો છે। વિદેશી દારૂ બાદ હવે પરપ્રાંતીય શખ્સોએ જાણે ડ્રગ્સ સપ્લાયનો ઠેકો લઈ લીધો હોય તેમ પોલીસની સતર્કતાને કારણે એક મોટી સફળતા મળી છે। સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। હિંમતનગરના હાથરોલ ગામ પાસે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી અને લાખોની કિંમતનું અફીણ ઝડપી પાડ્યું છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે પોલીસે ડ્રગ્સના સોદાગરો પર લાલ આંખ કરી છે। હાથરોલ ગામ પાસે ગાભોઈ પોલીસની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને આ વોચ દરમિયાન રાજસ્થાન તરફથી એક બાઇક આવી રહી હતી। તેમાં 2 શખ્સો સવાર હતા અને આ પરપ્રાંતીય શખ્સોને અટકાવવામાં આવ્યા હતા। જ્યારે પોલીસે આ બંને શખ્સોની સઘન પૂછતાછ હાથ ધરી ત્યારે તેમની પાસેથી કુલ 6 કિલો જેટલું અફીણ મળી આવ્યું હતું। પોલીસે અફીણ અને બાઇક મળી અને કુલ 31,34,000 કરતાં પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ મુકેશ મીણા અને પપ્પુ થોડી છે, જેઓ રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ અફીણનો જથ્થો રાજસ્થાનથી લાવી અને સતલાસણા વિસ્તારમાં વેચવાનો હતો। જો કે વેચાણ થાય તે પહેલા જ તેને પોલીસે પકડી પાડ્યા છે, તેનો ખેલ બગાડી નાખ્યો છે। પોલીસે 2 આરોપીઓને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કર્યા છે અને કોર્ટે આ બંને આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસે વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી છે, જેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।